હાલો મારી વાલી વાલી બહેનો, મારા યુટ્યુબ ફેમિલી અને મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. કેમ છો બધા? મજામાં ને? તો ચલો પહેલાં થોડુંક ઇન્ટ્રોડક્શન દઈ દઉં. તો મારું નામ શ્રદ્ધા છે અને મેં પ્રેગ્નન્સી દરમિયાન સારું એવું વજન વધાર્યું હતું. 25 કિલો જેવું વજન વધાર્યું હતું અને મેં એને છે ને 4 મહિનાની અંદર સારું એવું 22 કિલો જેવું વજન ઘટાડી દીધું છે. અને એ જર્ની હું તમારા બધા સાથે શેર કરું છું અને એ જર્ની દ્વારા ઘણા લોકો એવા છે કે જેને સારો એવો વજન પણ ઘટાડવામાં હેલ્પ મળી છે. તો હું એ બધાને હેલ્પ કરું છું અને બધાના આન્સર દેવાની કોશિશ કરું છું. પણ ચાલો આજનો કોમન એક સવાલ છે, આપણે જોઈએ કે વજન ઘટાડવા માટે સાચી રીત કઈ છે. તો શરૂઆત કરીએ ને આપણે, તો પહેલાં છે ને આપણને બધા એવું કહેતા હોય કે વજન ઘટાડવા એવું બધું કાંઈ ન કરવાનું હોય, ઘરનું કામ કરો ને તો પણ વજન ઘટે. પણ એવું નથી. વજન ઘટાડવા માટે અમુક જે પ્રોસેસ થતી હોય એની કરવી જ પડે. તો તમે ક્યાંક જોયું હશે કે કોઈ વ્યક્તિ છે એટલું મહેનત કરે છે ને છતાં એ છે ને આમ જાડું હોય, અને નોર્મલી કોઈ પણ વ્યક્તિ છે ને ગમે એટલું ખાય ને તો પણ એ એકદમ પતલું હોય. મતલબ એની છે ને પાચન ક્રિયા પર બધું આધાર રાખે છે. જો વધારે ડીપમાં સમજવા જઈએ ને તો જેનું પાચન તંત્ર સારું હોય, જેને બધો ખોરાક ફટાફટ પચી જતો હોય, એની બોડી તમે જોશો ને તો સિંગલ બોડી હશે. અને જેને પચવામાં વાર લાગતી હશે ને એનું તમે થોડુંક ખાશો ને તો પણ સારો એવો વજન વધી જાય છે. ન ખાઓ તો પણ વધે છે, ભૂખા રહ્યો તો પણ વધે છે. એટલે એના માટે તો વજન વધવું ને વધવું જ તે. પણ આ બધામાં સાચી રીત કઈ છે આપણે વજન ઘટાડવાની? તો ચાલો જાણીએ. તો તમે ઘણા બધા વજન ઘટાડવાની સર્ચ મારો એટલે બહુ બધા ઓપ્શન આવે. પહેલો તો એ છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો આવે, પછી આ ડાયટવાળો આપણે ઓપ્શન કરીએ છીએ તે, પછી જીમ કરીએ છીએ તે, પછી આયુર્વેદિકની રીતેથી આવે છે, પછી હોમિયોપેથિકની રીતે આવે છે, પછી એવા બધા મશીન થઈ ગયા છે કે તમારી શરીર ઉપર છે ને આવા ચકડા જેવું તમને મૂકે અને એનાથી વજન ઘટે. પછી ઓપરેશન કરાવે છે ઘણા લોકો. પ્લસ કે હવે તમારા સુરતમાં ભાઈ એવી પણ જીમ છે કે સૂતા સૂતા આરામથી તમે વજન ઘટાડી શકો, જ્યાં ઓટોમેટિકલી મશીન એની નીચે અપ એન્ડ ડાઉન કોઈ બી કસરત હોય તે કરે મશીન પોતે જાતે, અને આપણે એકદમ આરામથી સૂતું રહેવાનું. તો વજન ઘટાડવા માટે છે ને બહુ બધા ઓપ્શન તમને છે તમારી પાસે. પણ તમે આમાંથી કઈ ટ્રાય કરી છે? તો ચલો હું તમને કહું ને, તો મેં છે ને એક જીમ ટ્રાય કરી હતી બહુ બધા વર્ષો થઈ ગયા, સમથિંગ 2013માં. 2013ની અંદર મેં છે ને જીમ જોઈન કર્યું હતું. એ કદાચ હું મહિનો જ ગઈ હઈશ, મહિનો બસ, પછી ઇનફ પૂરું થઈ ગયું. પછી એક મેં આયુર્વેદિકની રીતેથી પણ કર્યું હતું ટ્રાય વજન ઘટાડવા માટે. આ બધાની અંદર 2-3 કિલો જેવું ઘટ્યું છે. અને ભાઈ અત્યારે પણ મેં છે ને જીમ જોઈન કરી છે, હજુ સ્ટાર્ટઅપ જ છે. 3 દિવસ હું ગઈ છું અને ટ્રાયલમાં, અને સ્ટાર્ટિંગ જ છે મારું. પણ બોડી થોડુંક શેપમાં આવે ને એ માટે હું જાઉં છું. વજન ઘટે ન ઘટે કોઈ પ્રોબ્લેમ નથી, વાંધો નહીં, પણ બોડી પરફેક્ટ શેપ આવી જાય ને એ માટે હું અત્યારે મેં જોઈન કરી છે હજુ. તો આ બધી રીત છે ને મેં કરી છે. મેં હોમિયોપેથીની ટ્રાય નથી કરી કે કોઈ આપણે કહેવાય ને સર્જરી એવું કાંઈ વસ્તુ નથી કરાવી. આ 2-3 વસ્તુ છે ને એ મેં ટ્રાય કરી હતી, બરાબર છે. હવે થાય કેવું, જીમમાં તો બહુ થાક લાગે. મેઇન પાર્ટ કહેવાય ને વજન ઘટાડવામાં, તો એ તમારા ખોરાક ઉપર છે, તમારી કેલેરી ઉપર છે. જો તમે તમારા ખોરાકની અંદર, તમારા કેલેરીની અંદર ઘટાડો નહીં કરો ને તો વજન નહીં ઘટે. તો તમે જીમમાં જાઓ છો કે ઘરે કસરત કરો છો કે દોડો છો તો કાંઈ પણ ફેર નહીં પડે, તમારું વજન એઝ ઇટ ઇઝ એટલું ને એટલું રહેશે. હા, એક છે કે વધશે નહીં પણ ઘટશે પણ નહીં. એના માટે તમારે ડાયટ તો કરવું ફરજિયાત છે. 80% જેટલું ડાયટ તો તમારે કરવું જ પડશે, ગમે પ્રોસેસમાં, ગમે એમાં. તમે જોઈ લો, તમને બધા કહેશે કે શેક પીવો તો તમે બધું ખાઈ શકો. આ બધી વસ્તુ કેવી છે, તમે બધામાં જશો ને, બરાબર છે. એક ડાયટ, જે લોકો ડાયટ આપતા હોય ને એ સિવાય તમે બધી જગ્યાએ જાશો ને તો તમને એમ જ કહેશે કે બધું ખાતા પીતા વજન ઘટાડો, બધું ખાતા પીતા વજન ઘટાડો. પણ પછી અમુક સમય જાય ને એટલે આપણો વજન ઘટે ને તો આપણે એને કહીએ કે મારો વજન તો નથી ઘટતો. તો પછી તમને ઓપ્શન આપવા મળે, હવે આ ખાવાનું બંધ કરજો, હવે આ બંધ કરી દેજો ખાવાનું, હવે આ બંધ કરી દેજો, હવે આ બંધ કરી દેજો. એમ કરીને તમને જે ડાયટવાળા ના પાડે ને એ જ બધા ઓપ્શનમાં તમને ખાવાનું ના પાડે કે તમારે આ વસ્તુ નથી ખાવાની. તો પહેલેથી જ આપણે થોડુંક ધ્યાન દઈએ ઘરમાં, અને આપણે જે ડાયટમાં આપણે લઈએ ને એ જ વસ્તુ આપણે ઘરે બનાવીએ અને એવું ખાઈએ તો આરામથી સારો એવો વજન ઘટાડી શકાય.
મતલબ તમારે જો કસરતને એવું માટે શોખ છે તો તમે જીમ જોઈન કરી શકો, પણ તમે એવું કહેતા હોય કે કમ્પલસરી એનાથી જ આપણે વજન ઘટાડવું છે તો પોસિબલ નથી. એના માટે તમારે ડાયટ કરવું ફરજિયાત છે. પછી દવા, તો કોઈ પણ જાતની દવા પણ આપણે આયુર્વેદની અંદર જોઈએ કે તો એ ઘણી વસ્તુ છે ને દવા આપે, મતલબ પેટ સાફ કરવાની. અને આયુર્વેદિકની અંદર કેવું છે કે કમ્પલસરી તમારી તાસીર પ્રમાણે જોઈ અને તમને કહેતા હોય કે તમારે આ જ વસ્તુ ખાવાની છે ને આ જ કન્ટિન્યુ કરવાની છે. બરાબર થાય કેવું કે છે ને આપણી એ વસ્તુને 1 મહિનો 2 મહિના કન્ટિન્યુ ખાઈએ પછી આપણને વસ્તુ છે ને અફકે પડવા મળે, એટલે આપણને છે ને એમાંથી અરુચિ પેદા થાય, એટલે આપણી વસ્તુ નથી ખાતા. અને જે વસ્તુ આપણે મૂકી છે ને એ પછી પાછું આપણે ચાલુ કરીને તો આપણું ડબલ વજન વધી જાય. તો પછી આપણે શું કરવું? તો આ બધા રીત કરતાં છે ને એક ઓપ્શન છે, બેસ્ટ ઓપ્શન છે મારા અનુભવ પ્રમાણે. મેં આ 3-4 વસ્તુ ટ્રાય કરીને એમાં કે ડાયટમાં જે બધી વસ્તુ તમારે કમ્પલસરી કરવાની જ છે, એના ખર્ચા પણ છે, એમાં પૈસા પણ લાગે છે, પણ છતાં એમાં એ બધું કરતાં તમારે ડાયટ તો પ્રોપર કરવાનું. તો પછી ખાલી ડાયટ કરીને વજન ઘટાડીએ ને, બીજામાં ખોટો કમ ખર્ચો કરવો જોઈએ. પછી ઘણા એવા શેક છે, અલગ અલગ કંપનીના શેક લોકો પીવે છે, તો એમાં પણ કમ્પલસરી એવું કોઈ પણ ફરજિયાત નથી કે એ લોકો શેક પીવે ને તેને બધું જ ખાઈ શકે. એ જે લોકો શેક પીવે ને એ લોકોની છે ને ફરજિયાત બધો ડાયટ જ કરવાનું હોય. જેમ આપણે રોટલી નથી ખાવાની, એ લોકોની નહીં, બટેકું નહીં, તેલવાળું નહીં, બહારનું નહીં. જો તમારે શેક પીવો જ છે અને તમારે આ બધું બંધ કરવું જ છે તો તમે વિચારો કે જો હું આ બધું શેક પીધા વગર પણ ઘરે બધું બંધ કરી દઈશ ને તો પણ મારું સારું એવું આરામથી વજન ઘટશે. મતલબ તમારા પૈસા બચશે એમ. જે લોકો પાસે પૈસા હોય એ લોકોને તો કંઈ ઉપાધિ નથી, ભાઈને ગમે ત્યાં ખર્ચી શકે. પણ જે લોકો નાના માણસો છે અને એ લોકોને જો આવી રીતના વજન ઘટાડવો હોય તો તમે આ ટિપ્સ અપનાવી શકો છો ડાયટની, જે મારા મતે બેસ્ટ ઓપ્શન છે. કે જેની અંદર કોઈ બી વસ્તુ એક નથી ખાવાની, એમાં તમારે અલગ અલગ દિવસ તમારે અલગ અલગ તમારે બધું રૂટીનમાં લેવાનું છે ખાવામાં. બરાબર, જેના દ્વારા તમારા શરીરની અંદર બધી જ જાતનું પોષણ તમને મળે છે, જેમાં તમને બધી જ જાતનું સારું એવું પોષણ મળે છે. તો એની અંદર છે ને તમે બધી વસ્તુ ખાશો ને તો તમને છે ને બધી વસ્તુ તમારી શરીરની અંદર પોષણ એઝિટિટ બધું તમારે વિટામિન છે, પછી ચરબી છે, તમારી પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, બધી વસ્તુ તમારે છે ને અંદર જળવાઈ રહે છે, મતલબ ઘટતી નથી. કોઈ બી એક વસ્તુ ઘણી વખત કેવું થાય ખબર, તમે સાંભળ્યું હશે, મેં તો બહુ સાંભળ્યું હતું, જ્યારે વજન ઘટાડતા હોય ને તે બધા પોતપોતાની રીતે છે ને આપણને આઈડિયા આપતા હોય, પણ એની શરીરની એની બોડી પ્રમાણે એને માફક આવી ગયું હોય. જો આપણે એવું ટ્રાય કરવા જાય ને તો એ આપણને માફક નથી આવતું. બીજી રીત કહું છું એ પ્રમાણે, જેમ કે મહિનો દિવસ તુરિયાનું શાક અને બાજરાનો રોટલો જ ખાવાનો, એ ખાઈને ઘણા તમે સાંભળ્યું છે કે વજન ઘટાડો. ઘણા એમ કે અમે એક આખો મહિનો મગ ખાધા અને મારું સારું એવું વજન ઘટાડ્યું. તો એવું બધી વસ્તુ અમુકને શરીરને માફક આવી જાય, અમુકને નથી આવતી. રોજ તમે મગ ખાઓ તો કદાચ કોકને ગેસ પણ થઈ જાય. તો આ ડાયટ એવી વસ્તુ છે કે મેં મારો પોતાનો અનુભવ કર્યો અને મને આ બેસ્ટ લાગ્યું. અને બધું ખાતા પીતા નોર્મલી આપણે જે મસાલા યુઝ કરવાના છે ને એ જ તેલનો ઓછો ઉપયોગ કરવાનો છે. અને હકીકતની અંદર ડાયટ મેં ચાલુ કર્યું ને પછી મને ઘણું જાણવા મળ્યું કે આપણે જે તેલવાળું ને જે બધું મસાલાવાળું ને જે બધું ખાઈએ છીએ ને એ હેલ્ધી પણ આપણે બનાવી શકીએ. અને કઈ રીતના બનાવી શકીએ ને મેં આ 4 મહિનાની જર્નીમાં બધું શીખી લીધું, જે હું તમારી બધા સાથે શેર કરું છું કે તમે સરસ એવું બનાવો ઘરે હેલ્ધી અને ખાઓ. એમાં કોઈ પણ જાતનો ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમારો પૈસા પણ બચે છે, તમારો સમય પણ બચે છે અને ખોટું આપણે અનહેલ્ધી ખાવાથી પણ બચી શકીએ છીએ. બહુ બધા ઓપ્શન છે આપણી પાસે કે આપણે આમાંથી લઈને આમાંથી આપણે આ વસ્તુ બનાવીને લઈ શકીએ. પણ થોડોક ટાઈમ જોશે એમાં, એટલે બનાવવા માટે તો ટાઈમ થોડોક જોઈએ ને, એટલા માટે. તો તમે આ બધી રીત છે ને બધી રીત કરતાં બેસ્ટ છે. તો આ બધાની અંદર છે ને બેસ્ટ છે તમને જોવા મળશે ડાયટમાં કેવું થાય ખબર, કે તમારે છે ને વસ્તુને છોડવાની નથી. મતલબ કહીએ ને કે અમુક વસ્તુ તમે જે મૂકો એના કરતાં ઓપ્શનમાં તમને વધારે વસ્તુ ખાવાના છે. બરાબર, અને પ્લસ કે ભૂખું પણ નથી રહેવાનું, પ્લસ અશક્તિ જેવું નથી લાગતું, કોઈ પણ જાતનો ફેર નથી પડતો. કેમ કે આપણે પહેલાં છે ને 3 ટાઈમ ઠૂસીને ખાતા, એ વસ્તુ આપણે 5 ટાઈમ કરવાની છે અને નોર્મલી થોડું ખાઈને કરવાનું છે. શરૂઆતમાં તમને થોડુંક એવું લાગશે
કે ભૂખ લાગે છે આવી રીતના, પણ જો તમે થોડાક દિવસ થઈને પાર કરી જશો ને, 10થી 15 દિવસ ડાયટ કન્ટિન્યુ કરશો ને, તો તમને છે ને આદત પડી જશે. એક એવી વસ્તુ તમારે એટલા ટાઈમે એટલી જ વસ્તુ ખાવાની, તમારા શરીરને પણ હેબિટ પડી જશે ને તમને પણ એવું ઈચ્છા હશે ને નહીં રહે ખાવાની, એટલે તમે ડાયટને છે ને સારો એવો પ્રોપર કરી શકશો. મેં 4 મહિના પ્રોપર ડાયટ કર્યો હતો ને સારું એવું રિઝલ્ટ મેળવ્યું હતું. કોઈ પણ કહેવાય ને, કોઈ પણ વસ્તુમાં સારું એવું રિઝલ્ટ જોતું હોય તો એને ટાઈમ દેવો પડે, મતલબ થોડુંક આપણે છે ને રાહ જોવી પડે. એવું તો નથી કે તમે 15 દિવસ ડાયટ કર્યો ને 15 દિવસમાં તમારું ફટાફટ વજન ઘટી ગયું. તમારે સારું એવું વજન ઘટાડવું છે તો તમારે એનો ભોગ પણ દેવો પડશે થોડુંક, અમુક ટાઈમ, અમુક મહિના સુધી, બરાબર છે. થોડીક વાત કરીએ ને તો શરૂઆતમાં જ્યારે મેં ડાયટ ચાલુ કર્યો હતો ને ત્યારે મને પણ લાગતું હતું કે હું ક્યારે એટલો બધો વજન ઘટાડી શકીશ, પણ પછી તો છે ને એવી એ જ વસ્તુ ખાવાની આદત પડી ગઈ. સાથે સાથે એવું લાગતું નહોતું કે હું ડાયટને ફોલો કરું છું, મતલબ એક થઈ જાય ને એવું જ નક્કી થઈ ગયું કે આપણે આવું જ ખાવું છે ને આવું જ પીવું છે ને આ જ કરવું છે, એટલે લાગે પણ નહીં કે હું ડાયટ ફોલો કરું છું. ને ક્યાંક સમય જતાં 4 મહિના વયા ગયા ને ખબર ન પડી, અને 4 મહિનાની અંદર સારું એવું રિઝલ્ટ પણ મને મળ્યું, પરિણામ મળ્યું. અને જો તમે તમારા રસ્તેથી ભટકશો તો તમને સારું એવું રિઝલ્ટ નહીં મળે. એના માટે તમારે છે ને થોડીક મહેનત કરવી પડશે અને તમારે ટાઈમ પણ આપવો પડશે. તમારા બોડીને કે અનુકૂળ થવા દેવું પડશે. તમારા બોડીને કહેવાય ને કે કોઈ બી વસ્તુ કરીએ તો ડાયરેક્ટ આપણા શરીરને ઇફેક્ટ ન કરે, થોડુંક ટાઈમ તો લે જ તે ડાયટને એના રૂપ પ્રમાણે ઢળવું પડશે. બાકી નોર્મલી તમે જીમમાં જઈને કસરત કરી શકો છો. જો તમે અત્યારે જીમમાં જતા હોય ને તો છે ને તમે અડધો થોડુંક ભલે જીમ કરતો વાંધો નહીં પ્રોપર, પણ 80% ડાયટ કરવાનું ને 20% તમે જીમ કરશો ને તો પણ તમને સારું એવું પરિણામ મળશે. જે બહુ વજન હોય ને એ લોકો જીમ કરે ને તો સારું, કેમ કે બોડી આપણી જે સ્કિન છે લવડી જાય ને એ ટાઈટ થાય, જીમમાં એ કામ થાય ટાઈટ થવાનું. એટલે કે કહેવાય કે આપણે કરી શકીએ તો વધારે સારું, કે આપણે છે ને લબડી ગયેલી ચરબી ન લાગે. આ વસ્તુ કેના માટે, કે જે લોકો બહુ વજન ઘટાડવા માગે છે ને 20, 25, 30 કિલો જેવું, એના માટે. નોર્મલી જે લોકોને 4-5 કિલો વજન હોય એ તો કેવું કહેવાય કે અત્યારે કોઈ પ્રસંગ હોય કે શિયાળો છે કે કોઈ બી વસ્તુ હોય તો તમે ખાધું હોય તો તમારું વજન વધી જાય. નોર્મલી તમે જે તમારા કામમાં આવો, તમે જે રૂટીનમાં આવો, તમારું જે ઘરે જાઓ કે પછી તમારા બાળ બચ્ચા છે, ઘરનું કામ છે, ઓફિસનું કામ છે, એ રૂટીનમાં તમે આવો એટલે તમારું નોર્મલી પાછો જે વજન હતો એ થઈ જાય. અને કદાચ બહાર ગયા હોય, ફરવા ગયા હોય તો તમને આ પ્રોબ્લેમ રહે, તો એના માટે એટલું બધું કંઈ ખાસ કરવાની જરૂર નથી 4-5 કિલો માટે. એ માટે તમે આરામથી છે ને સારું એવું ડાયટ ફોલો કરશો ને મહિનો, એટલે તમારું જે વધી ગયેલું વજન છે ને ફટાફટ ઉતરી જશે. કેમ કે મહિનાની અંદર જે આપણે અમુક ટૂંક સમયમાં જે વધારે વજન વધ્યું હોય ને ફટાફટ ઉતરી જાય છે, અને ઉતરતા વાર નથી લાગતું ને એટલે. તો મેં તમને બહુ બધી રીત જણાવી આ છે. પછી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે ને એ પણ સારો આઈડિયા છે વજન ઘટાડવા માટેનો. તો જોઈ શકાય ને તો બધા 14 કલાક કે 16 કલાક કરે, બધા છે ને જોઈ શકાય ને તો 14 કલાક ને 16 કલાક કરે, તો એ છે ને તમારે કેટલું કરવાનું ખબર, 12 કલાકનું, મતલબ સાંજે 7 વાગ્યા પહેલાં જમી લેવાનું ને સવારે 7 વાગે આપણે નાસ્તો કરીએ ને એ રીતનું તમે કરશો ને તો પણ તમને સારો એવો ફાયદો કરે છે. તો આ બધા હતા મેં અનુભવ કરેલા, અને બેસ્ટમાં બેસ્ટ હતું કે ડાયટ. તો તમે એને જરૂરથી ફોલો કરજો, કન્ટિન્યુ રાખજો મારી વાલી બહેનો, એટલે સારું એવું વજન ઘટી જાય. બીજાનું જોવા ન જતા. અને અત્યારે ઇન્સ્ટાગ્રામ કે બહુ યુટ્યુબમાં બહુ બધા વિડીયો આવે છે નહીં નવા, કે અઠવાડિયું નકરું આ ખાશો એટલે સારું વજન ઘટી જશે. પણ તમે વિચાર કરજો કે અઠવાડિયું જો હું નકરું એ જ ખાઈશ અને મારું સારું એવું વજન ઘટી ગયું, પણ પછી તો તમે કન્ટિન્યુ નહીં ખાઓ ને, તમે બીજું તો ખાશો તો તમારું પાછું ડબલ વજન વધી જશે. તો બેસ્ટ છે કે તમે ડાયટને ફોલો કરો, ધીમે ધીમે કરો પણ બેસ્ટ કરો, એટલે તમારું સારું એવું વજન ઘટી જાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મારી બહેનો, જરૂરથી શેર કરજો. તમારા ફેમિલી, ફ્રેન્ડને બધા સાથે શેર કરવાનું ભૂલતા નહીં, એટલે થોડીક આપણી ચેનલ અપ જાય તો મને પણ આમ ખુશ થાય કે ના ભાઈ મારે આ બધા જે વ્યુઅર છે, મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી ને યુટ્યુબ ફેમિલી છે, મને બહુ બધી હેલ્પ કરે છે. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.